આજના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ગયા લેક્ચરમાં પ્રસ્તાવના જોઈ। હવે પ્રસ્તાવનામાં છેલ્લો એન્ડિંગ પોઈન્ટ આપણે એવો જોયો હતો કે ભૌગોલિક શોધખોળનો સમય શરૂ થયો। તો હવે એ ભૌગોલિક શોધખોળ છે એ કઈ કઈ હશે એની વાત કરવાની છે। તો હવે આ પાઠની ખરેખર શરૂઆત થાય છે કે ભાઈ કેવી રીતના અંગ્રેજો ભારતમાં આવ્યા છે એના માટેનો જે બંધ છે ને એ બંધ અહીંયાથી બંધાવવાની શરૂઆત થાય છે। તો હવે ખાસ સાથે સાથે નોંધ કરતા જવું, લખતું જવું, જેથી કરીને તમને માહિતી મળતી રહે। હા, આપણે જે લખીએ ને એ ટૂંકું ને ટચ, આખા વાક્ય નથી લખવા, બરાબર, પણ પોઈન્ટ આપણી પાસે લખેલા હોય ને તો આપણને ક્યારેય પ્રોબ્લેમ થાય નહીં, બધી વસ્તુ યાદ રહે, બરાબર। તો આ બ્રિટિશ સત્તાના ઉદયની અંદર આપણે પાઠની શરૂઆત તરફ જઈ રહ્યા છીએ। એક રાજા હોય છે, એ રાજા ક્યાંના હોય છે? તો પોર્ટુગલના। ક્યાંના? પોર્ટુગલ ના રાજા। આ પોર્ટુગલના જે રાજા છે એનું નામ શું છે? તો એનું નામ છે પ્રિન્સ હેનરી। શું નામ છે? પ્રિન્સ હેનરી। આ પ્રિન્સ હેનરીની વાત કરવાની છે આપણે। આ પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણાથી, પ્રોત્સાહનથી અને આર્થિક મદદથી, તો આ પ્રિન્સ હેનરીએ શું કર્યું? તો પ્રિન્સ હેનરીએ પ્રોત્સાહન આપ્યું, પ્રેરણા આપી અને આર્થિક મદદ કરી। જો પ્રોત્સાહન પણ આપવાની વાત કરી, પ્રેરણા પણ આપવાની વાત કરી અને આર્થિક મદદ પણ, બરાબર। પ્રોત્સાહન રૂપે કે ભાઈ વાતો કરે કે ભાઈ તમે જો આવું કંઈ ગોતી દેશો તો અમે તમને એટલી ઇનામ આપશું, આવું આમ તેમ। પ્રેરણાની વાત કરી, તમે અમારા દેશ માટે પ્રેરણા બનશો। હા, પછી તમે જાઓ તો તમારા માટે જે કંઈ પણ જરૂરિયાત પૈસાની ઊભી થઈ, દરેક જરૂરિયાત અમારી, આવી વાત કરી। પ્રોત્સાહન, પ્રેરણા અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો આદર્યા। તો આ બધી વસ્તુને હિસાબે જે કાંઈ પણ સાહસવીરો છે, સાહસવીરો એટલે દરિયાનો માર્ગ ગોતવા માટેની વાત છે। તો સાહસવીરોએ જે કંઈ પણ માછીમારો કહીએ ને એવા સાહસવીરો જે છે એણે શોધખોળ કરવાની શરૂઆત કરી। પણ શેની? માર્ગ શોધખોળની શરૂઆત, માર્ગ શોધખોળની શરૂઆત કરી। પણ કયો માર્ગ? તો કે ભાઈ યુરોપથી ભારત આવવા માટેનો જે જળમાર્ગ છે એ શોધવાની વાત કરી। એના પછી ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્નો કર્યા, જેની અંદર ભારત આવવા માટે ઘણા બધા લોકો છે, ઘણા બધા માછીમારો છે, એણે અલગ અલગ પ્રકારના પ્રયત્નો કરવાની શરૂઆત કરી। જેની અંદર આપણે પહેલાં વહેલા જ વ્યક્તિનું નામ લખીએ છીએ। એ પહેલાં વહેલા વ્યક્તિ છે જેનું નામ છે બાર્થોલોમ્યુ ડાયઝ। બાર્થોલોમ્યુ ડાયઝ। આ બાર્થોલોમ્યુ ડાયઝની વાત કરવાની છે। આ બાર્થોલોમ્યુ ડાયઝ છે એણે કેપ ઓફ ગુડ હોપની શોધ કરી। કોની શોધ કરી? કેપ ઓફ ગુડ હોપ। આ કેપ ઓફ ગુડ હોપની શોધ નો શ્રેય બાર્થોલોમ્યુ ડાયઝને જાય છે। હા, એ નીકળો તો ભારત ગોતવા અને મળી ગયું એને કેપ ઓફ ગુડ હોપ, બરાબર। એટલે અહીંયા તમારે નામ યાદ રાખવાના છે, કોણે કયું ગોઈતું છે। એના પછી વાત કરીએ, એક વ્યક્તિ છે જેનું નામ છે ક્રિસ્ટોફર કોલમ્બસ। એક વ્યક્તિ છે જેનું નામ છે ક્રિસ્ટોફર કોલમ્બસ। આ કોલમ્બસનું નામ તો ઘણા બધા લોકોએ સાંભળ્યું હશે, ક્રિસ્ટોફર કોલમ્બસ। આ કોલમ્બસની આપણે અમુક વાત કરવાની છે। આ ક્રિસ્ટોફર કોલમ્બસની વાત કરીએ તો એને સ્પેનના રાજાની આર્થિક મદદ મળી। સ્પેનના રાજાની આર્થિક મદદ મળી।
તો એનો મતલબ એમ કે આ ક્રિસ્ટોફર કોલમ્બસ છે એણે પણ ભારત આવવા માટે થઈ અને નવો જળમાર્ગ ગોતવા માટેની ટ્રાય કરી, પણ એને મદદ કોણે કરી? સ્પેનના રાજાએ. જ્યારે અહીંયા પોર્ટુગલના રાજા હતા પ્રિન્સ હેનરી, બરાબર, તેમાંથી આ બાર્થોલોમ્યુ ડાયસ, અને અહીંયા ક્રિસ્ટોફર કોલમ્બસ સ્પેનના રાજાની એને શું મળી હતી? આર્થિક મદદ. અને એ આર્થિક મદદને કારણે એણે આ જે રસ્તો ગોતવાની જે યાત્રા છે એની શરૂઆત કરી. અને 1492ની અંદર, કઈ સાલ? 1492ની સાલની વાત છે. આ 1492ની સાલની અંદર એક ઘટના કંઈક ઘટી ગઈ હશે. તો આ 1492ની અંદર બન્યું શું? તો આ 1492ની અંદર એટલાન્ટિક સમુદ્રની અંદર, કયો સમુદ્ર? એટલાન્ટિક સમુદ્ર. આ એટલાન્ટિક સમુદ્ર છે એની વાત કરવાની છે. એ સમુદ્રની અંદર હાલમાં જે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ છે, વેસ્ટ ઇન્ડિઝ ટાપુ, તો આની યાત્રા એટલાન્ટિક સમુદ્રમાં હાલમાં જે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ છે ને, વેસ્ટ ઇન્ડિઝ ટાપુ, એ વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આ જે ઘટના છે, જે આની યાત્રા છે એ અટકી ગઈ. આ અટકી ગઈ પછી આ ક્રિસ્ટોફર કોલમ્બસ છે એણે એવું જ નક્કી કર્યું હતું કે હું જ્યાં સુધી મરીશ ને ત્યાં સુધીમાં તો એક વખત તો હું ભારત ગોતીને જ રહીશ, ભારત ગોતીને જ રહીશ. તો એને આ વેસ્ટ ઇન્ડિઝ મળ્યું તો એને એમ જ હતું કે આ વેસ્ટ ઇન્ડિઝ છે ને એ ભારત છે, પણ ખરેખર એવું નહોતું. એ મર્યો પછી પણ ખબર પડી કે આ એ ભારત તો નહોતું જ. આ કયો ટાપુ હતો? વેસ્ટ ઇન્ડિઝ ટાપુ હતો, બરાબર. અને આ જે ક્રિસ્ટોફર કોલમ્બસે જે પ્રદેશ શોધ્યો હતો એ ખરેખર ભારત નહોતો. એ પ્રદેશ જે હતો એ હતો અમેરિકા. કયો પ્લેસ હતું? અમેરિકા. અને એ અમેરિકા છે એવું નક્કી કોણે કર્યું? તો એ અમેરિકા છે એવું નક્કી કરનાર વ્યક્તિ હતા, એ હતા અમેરિગો વેસ્પુચી. અમેરિગો વેસ્પુચી નામના વ્યક્તિએ વાત ફાઇનલ કરી કે આ જે ક્રિસ્ટોફર કોલમ્બસે જે સ્થળ ગોત્યું છે એ સ્થળ, એ દેશ એટલે કયો દેશ હતો? અમેરિકા હતો. કયો હતો? અમેરિકો. અને એ પ્રદેશ જે છે એ પછી પાછળથી અમેરિકા નામે જ ઓળખવા લાગ્યો. અમેરિગો વેસ્પુચિયાની જે કંઈ પણ છે એ માહિતી આપી હતી. પછી પોર્ટુગલની અંદર એક ઘટના બને છે. પોર્ટુગલ નામનો દેશ છે. આ પોર્ટુગલની અંદર એક ઘટના ઘટી જાય છે. આ પોર્ટુગલની અંદર એક નાવિક હોય છે, એક નાવિક. એ નાવિકનું નામ આપણને બધાને ખબર છે. એ નાવિક એટલે વાસ્કો દ ગામા. આ વાસ્કો દ ગામા નામનું એક નાવિક છે, એની વાત આપણે અહીંયા કરવાની છે, જે ક્યાંનો હતો? પોર્ટુગલનો. બરાબર. ક્યાંનો હતો? પોર્ટુગલનો, પોર્ટુગીઝ હતો. બરાબર. એ વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શું કરી? શોધ. આ વાસ્કો દ ગામા 1498ની સાલ, કઈ સાલ? 1498. એમાં શું કરી? ભારત આવવાના જળમાર્ગની શોધ. તો ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે કરી? વાસ્કો દ ગામાએ. આ વાસ્કો દ ગામાએ 1498માં ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. એણે ભારતનો એક ખલાસી, ભારતનો એક માછીમાર હતો જેનું નામ હતું કાંજી માલમ. આ કાંજી માલમના મદદથી ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. હો ભાઈ, એમને મને મળી નહોતું ગયું. આપણા ભારતના એક નાવિક, જે ભારતનો દરિયાખેડુ હતો, જે દરિયાની અંદર માછલા પકડવા માટે જતો, દરિયાની અંદર રખડતો ભટકતો એક વ્યક્તિ જે ભારતનો હતો, એણે આને મદદ કરી. કોને? વાસ્કો દ ગામાને. કઈ સાલમાં? 1498માં. શેના માટે? ભારત આવવાના જળમાર્ગની શોધ કરવા માટેની વાત છે. એના પછી વાત કરીએ તો એ આવ્યો તો ક્યારે? આવ્યો ક્યાં? તો એ કાલિકટ બંદરે આવ્યો હતો. ક્યાં આવ્યો હતો? ભારતના પશ્ચિમ કિનારાના કાલિકટ બંદરે પહોંચ્યો હતો. કાલિકટ બંદરે આવ્યો હતો. આ કાલિકટ નામનું બંદર છે
ત્યાં આવ્યો હતો, બરાબર. કઈ જગ્યાએ? કાલિકટ. આ કાલિકટ બંદરે આવ્યો ત્યારે આ કાલિકટની અંદર કયો રાજા હતો? તો આ કાલિકટની અંદર ઝામોરીન નામનો રાજા, ઝામોરીન રાજા હતો. કયો રાજા હતો? ઝામોરીન રાજા, જેનું બીજું નામ સામુદ્રિક પણ છે, બરાબર. આ ઝામોરીને એને શું આપી? વેપાર કરવાની પરવાનગી આપી. વેપાર કરવાની પરવાનગી. આ ઝામોરીને એને શેની પરવાનગી આપી? વેપાર કરવાની પરવાનગી આપી. અને એને પોતાના રાજ્યની અંદર, હો ભાઈ, ભારતમાં આખામાં એવું નહીં, પોતાના રાજ્યની અંદર વેપાર કરી શકશે એવી આની વાત કરી. હવે આ ઘટના વિશ્વની બહુ ઇમ્પોર્ટન્ટ ઘટના ગણાય છે. કારણ શું? તો કે ભાઈ વાં ઓલું તો કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું, તો એના હિસાબે ભારત અને યુરોપ વચ્ચેનો જે જળમાર્ગ છે બંધ થઈ ગયો, તો ભારતની વસ્તુ ત્યાં જતી બંધ થઈ ગઈ હતી. તો હવે આ વેપાર કરવાની છૂટ વાસ્કો દ ગામાને જે પોર્ટુગલનો હતો એને આપવામાં આવી ઝામોરીન દ્વારા. તો એ એક ઇતિહાસની એક મહત્ત્વની ઘટના ગણાય છે. કારણ કે હવે વળી પાછો ભારત અને યુરોપ વચ્ચે જે કાંઈ પણ અલગ અલગ વ્યાપારની પ્રણાલી છે એ શરૂ થશે. એટલે આ એક મહત્ત્વની ઘટના વાસ્કો દ ગામાની બહુ ઇતિહાસની એક અલગ ઘટના છે. આપણે આ આખા પોઈન્ટની અંદર તમારે ખાલી યાદ રાખવાનું શું છે? બાર્થોલોમ્યુ ડાયઝે કેની શોધ કરી? કેપ ઓફ ગુડ હોપ. પછી ક્રિસ્ટોફર કોલમ્બસે અમેરિકાની શોધ કરી, પણ એ અમેરિકા છે એવું કીધું કોણે? અમેરિગો વેસ્પુચીએ કીધું. પછી ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે કરી? વાસ્કો દ ગામાએ. કઈ સાલમાં? 1498માં. કયો રાજા હતો? ઝામોરીન નામનો રાજા હતો. કયા બંદરે આવ્યો હતો? કાલિકટ બંદરે આવ્યો હતો. વાસ્કો દ ગામા કેવો હતો? પોર્ટુગલ હતો, બરાબર. આવા અમુક પોઈન્ટ જ યાદ રાખવાના. હા, બિનજરૂરી પોઈન્ટ હોય ને એને સાઈડમાં કરી નાખવાના, જેથી કરીને આપણે જે મહત્ત્વનું યાદ રાખવાનું છે એ યાદ રહે. હવે આપણે આગળના લેક્ચરમાં આના પછીની જે કંઈ પણ વસ્તુઓ છે એના વિશેની માહિતી લેશું.